અત્યારે ભાજપની સરકાર છે તો ઘણા લોકો એમ પણ કહે છે કે તમારા ભાજપમાં જોડાવવું જોઈએ. ધડાકા ખુલાસો એવું કશું મેં નહીં. વિક્રમ ઠાકોર આખા ગુજરાતમાં ધડાકા કરી રહ્યા છે. આખા ગુજરાતમાં જ્યાં પણ જોઈએ ત્યાં વિક્રમ ઠાકોર નામ ચાલતું હોય છે. પણ જે સમજદાર હોય છે એ સમજી ગયા હશે કે વિક્રમ ઠાકોરનું નામ આખા ગુજરાતમાં પહેલેથી ગૂંજતું હતું અને હવેથી તો વધારે ગૂંજતું થયું છે. તો હવે અત્યારના સમયમાં વિક્રમ ઠાકોર કયા પક્ષમાં જોડાઈ શકે છે અને કઈ પાર્ટી જોડે ડીલ કરી શકે છે વિક્રમ ઠાકોર શું કોઈ પક્ષમાં જોડાશે? વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં જોડાશે કે પછી અપક્ષમાં જોડાશે કે પછી ભાઈ વિક્રમ ઠાકોર કોઈ અલગ એમના પોતાની સરકાર બનાવશે? વિક્રમ ઠાકોર ખુદ શું કહી રહ્યા છે એ જાણીએ. એની પહેલાં ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દીધો લાઈક અને વિક્રમ ઠાકોર શું કહે છે એ તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. એવા તમારા જેવા બધા મીડિયાવાળા બધું આડું બોલ આ બધું કહેવો ધડાકો બળાકો એવું કશું નહીં. પણ કોઈ પણ પક્ષમાં બી જવાનું થાય કદાચ સમાજ કે બધા આગેવાનો કે અને મને લાગે કે ના મારે જવું જોઈએ તો જઈશ ખરો. જે 2007માં બી કીધેલું ને ઘણી વખત મેં કીધેલું મારા કોઈ બી પક્ષના જ્યારે નેતાઓ મને આવી રીતે જોડાવાનું કહેતા હતા ત્યારે બી હું કહેતો હતો કે હું તમારું સન્માન કરું છું. દરેક પક્ષ હોય ભાજપ કોંગ્રેસ કે કોઈ બી પક્ષ તમારું દરેકનું સન્માન કરું છું. પણ અત્યારે હાલ હું જોડાવા નથી માગતો ને જોડાવીશ તો સામેથી હું તમને કહીશ કે હું તમારી જોડે આવવા માગું છું. મેં કીધું મારા મત પ્રમાણે તો દરેક પક્ષનું સન્માન કરું છું. ઘણા લોકો એમ કહે છે કે તમે અલગ પાર્ટી બનાવો, અપક્ષમાંથી લડો, અમુક લોકો કોંગ્રેસમાંથી લડો, અમુક લોકો કહે છે આમ આદમી પાર્ટીમાંથી લડો. એ વિષય પહેલી તો વસ્તુ રાજકારણ મારો વિષય નથી એટલે એ પાકા પાયે હું ના કહી શકું ક્યાંથી લડીશ કે નહીં એ પણ હજુ તો મેં કંઈ એના વિશે વિચાર્યું જ નથી.